જ્યારે દીકરી માટે મુહૂર્તિઓ ગોતવાનું ચાલુ કરવામાં આવે ને એટલે દીકરીની ફરમાઈશો હોય કે ઘરનું મકાન જોઈ, ગામડે જમીન જોઈ, છોકરો સિટીમાં હોવો જોઈએ, કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ, છોકરો નોકરિયાત અથવા તો સારા ધંધાવાળો હોવો જોઈએ, આટલી ફરમાઈશો. પરંતુ મારે એ જ દીકરીને પૂછવું છે, જ્યારે પ્રેમમાં પાગલ બનીને તમે જાતે છોકરો ગોતો છો ત્યારે આ બધી તમારી જે સમજ છે એ ક્યાં જતી રહી છે? ત્યારે તો છોકરો દારૂડિયો હોય છે, કંઈ પણ ધંધો નથી કરતો, ખાવાના કંઈ ઠેકાણા નથી હોતા, એવા છોકરા હારે ભાગીને જાઓ છો. અને પાછું તો એ ત્યારે આ દીકરીઓ ભાગે છે કે જ્યારે બાપ એક બાજુ કન્યાદાનની તૈયારી કરતો હોય, લગ્નની તૈયારી કરતો હોય અને બીજી બાજુ દીકરી ભાગીને જતી રહી છે. તમે વિચાર તો કરો કે એ બાપની જરા પણ ઇજ્જતની તમે પરવા નથી કરતા, જેમને 20 વર્ષ સુધી તમને મોટા કર્યા છે એમની.